નમો દ્વૈ સવર્યંતાણં નમો દ્વૈ સવર્દાનં નમો દ્વૈ સવાયર્યાન નમો દ્વૈ સૌજ્યાયનં નમો દ્વૈ સૌતિકાવતી સાવનં ઓંકારમિંદુ સંયુક્ત નિત્યં ધ્યાયન્તિ યોગિન કામદમોક્ષદો શ્રી ઓંકારાય નમો નમઃ મંગલં ભગવાનયો મંગલં કુટુંબોય મંગલં કુંકુંડાર્યો જૈન્દ્રમોષ મંગલં નમઃ સમયસ્થાનાય સ્વાનુભૂત્યા ચતાસ્તે ચિત્તવાય ભવાય સર્વમાં કૃપાઓ નિરુધની દાતા. નિયમ સાર ભગવાન કુંકુંદાચાર્ય રચિત નિયમ સાર તથા મુનિવર પદ્મપ્રભમલધારી દેવ રચિત તાત્પર્ય વૃત્તિ ટીકા એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં શુદ્ધ ભાવ અધિકારમાં આપણે 43 ગાથા સુધી સ્વાધ્યાય કર્યો છે અને એ પછી 7 કળશનો પણ આપણે આ સ્વાધ્યાય પૂરો કર્યો છે. આજે 44મી ગાથાથી સ્વાધ્યાય શરૂ કરીએ છીએ. શુદ્ધ ભાવ અધિકારમાં ગાથા 39થી શરૂ કરીને ગાથા 45 સુધી એ 7 ગાથામાં 49 બોલ દ્વારા આત્માના સ્વરૂપનું વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું છે કે આત્માનું સ્વરૂપ કેવું છે, અને એ વર્ણન દ્વારા આપણને પોતાના આત્માનું મહાત્મા આવે અને સાથે સાથે દ્રષ્ટિનો વિષય કેવો છે એનો પણ ખ્યાલ આવે. એટલે આખું આ વર્ણન જે છે એ અદ્ભુત વર્ણન છે, ભાવવાહી વર્ણન છે. અને વચ્ચે વચ્ચે પાછા મુનિવરે એવા શ્લોક પણ લખ્યા છે. તો આજે 44મી ગાથાથી શરૂઆત કરીએ છીએ. આપણે 32 બોલ તો થઈ ગયા છે, હવે આગળના બોલ આવશે. તો કુંકુંદાચાર્ય ભગવાનની ગાથા 44. નિર્ગ્રંથો નિરાગો નિઃશલ્ય સકલ દોષ નિર્મુક્ત નિઃકામો નિઃક્રોધો નિર્માનો નિર્મદ આત્મા. ગુજરાતીમાં ગાથા છે. નિર્ગ્રંથ છે, નિષ્કામ છે, નિઃક્રોધ જીવ નિર્માન છે, નિઃશલ્ય તેમ નિરાગ નિર્મદ સર્વદોષ વિમુક્ત છે. ગાથાના અન્વયાર્થમાં કહે છે કે આત્મા નિર્ગ્રંથ એટલે નિર્ગ્રંથ, નિરાગ એટલે નિરાગ, નિઃશલ્ય એટલે નિઃશલ્ય, સકલ દોષ નિર્મુક્ત એટલે સર્વ દોષ વિમુક્ત, નિકામ એટલે નિષ્કામ, નિક્રોધ એટલે નિક્રોધ, નિર્માન એટલે નિર્માણ, અને નિર્મદ એટલે નિર્મદ છે. અહીંયા 8 બોલ કયા છે. એ છે કે આત્મા નિર્ગ્રંથ, નિરાગ, નિઃશલ્ય, સર્વ દોષ વિમુક્ત, કોઈ પણ દોષ નથી, શલ્ય રહિત છે, નિર્ગ્રંથ છે, કોઈ પરિગ્રહ નથી, નિરાગ છે. આ નિરાગ બોલતો 43મી ગાથામાં પણ આવી ગયો છે. અને કહે છે કે નિષ્કામ અને ક્રોધ રહિત નિક્રોધ, નિર્માણ માન રહિત નિર્મેદ છે, મદ રહિત છે. અને એનો વિસ્તાર ટીકામાં મુનિવરે આ રીતે કર્યો છે. એ છે કે અહીંયા આ ગાથામાં પણ શુદ્ધ જીવનું સ્વરૂપ કહ્યું છે. એટલે કે અગાઉની ગાથામાં જેમ શુદ્ધ જીવનું સ્વરૂપ કહ્યું એ રીતે આ ગાથામાં પણ શુદ્ધ જીવનું સ્વરૂપ કહ્યું છે. શુદ્ધ જીવાસ્તિકાય બાહ્ય અભ્યંતર 24 પરિગ્રહના પરિત્યાગ સ્વરૂપ હોવાથી નિર્ગ્રંથ છે. પહેલો બોલ નિર્ગ્રંથનો કહ્યો. 24 પરિગ્રહના પરિત્યાગ સ્વરૂપ હોવાથી, પરિત્યાગ પૂરેપૂરો ત્યાગ, સંપૂર્ણ રીતે ચારે બાજુથી બધી રીતે એવો પરિત્યાગ,
તેનો પરિત્યાગ 24 પ્રકારના પરિગ્રહ, 10 પ્રકારના બાહ્ય પરિગ્રહ અને 14 પ્રકારના અંતરંગ પરિગ્રહ. એ બધા 24 પરિગ્રહનો ત્યાગ છે. 10 પ્રકારના બાહ્ય પરિગ્રહ જે અહીંયા નીચે કહેવામાં આવે છે ફૂટનોટમાં, એ આ પ્રમાણે છે: ક્ષેત્ર, મકાન, ચાંદી, સોનું, ધન, ધાન્ય, દાસી, દાસ, કપડા અને વાસણ, એમ 10 પ્રકારનો બાહ્ય પરિગ્રહ કહેવામાં આવ્યો છે. હવે આ 10 પ્રકારનો બાહ્ય પરિગ્રહ બીજી જગ્યાએ થોડીક જુદી રીતે પણ કહેવામાં આવ્યો છે, અને આપણે અત્યારે વર્તમાન પ્રમાણે જો એને લઈએ તો જુદી જુદી જગ્યાએથી આ એકત્ર કરી અને પછી આ રીતે બાહ્ય પરિગ્રહ લીધો છે. એક ક્ષેત્ર, આપણે જે જમીનના પ્લોટ આ તે રાખીએ છીએ તે એવું એક ક્ષેત્ર, પછી મકાન, પછી ધન, ધાન્ય, વસ્ત્ર, અલંકાર, અને પછી રાચ રચીલું એટલે ફર્નિચર વગેરે, એનો પણ મોટો પરિગ્રહ હોય છે ને. આ વસ્ત્રનો પરિગ્રહ તો ઘણો હોય છે, અલંકારનો, જ્વેલરીનો, એ બધાનો તો પરિગ્રહ હોય છે, પણ ફર્નિચરનો ઘણો મોટો પરિગ્રહ હોય છે, એ રાચ રચીલું. પછી વાહન, કેમ કે કેટલાક ગ્રંથમાં એ વાહન એટલે ત્યાં એવી રીતે એમ કે હાથી, ઘોડા, ઊંટ એ બધા પરિગ્રહ કોઈક જગ્યાએ લેવામાં આવે છે. અત્યારે આપણે વાહન કહીએ એટલે અનેક પ્રકારના વાહનો એ પરિગ્રહ તરીકે. અને ત્યાં દાસ, દાસી કયા છે એટલે આપણે નોકર ચાકર લઈએ છીએ, નોકર ચાકર સાદા શબ્દોમાં. અને 10મું લીધું છે ધંધા રોજગાર. આપણે જે ચાંદી ને એ સોનું જે છે એ આપણે ધનની અંદર આવી ગયું, અલંકાર વગેરેમાં પણ એ આવી ગયું. એટલે અહીંયા એક મોટો પરિગ્રહ આ હોય છે, લોકોને ઓફિસ હોય છે, કેટલી જગ્યાએ ઓફિસ હોય, 2 જગ્યાએ ઓફિસ ને 3 જગ્યાએ ઓફિસ, કોર્પોરેટ ઓફિસ, ઘણું બધું હોય છે. એટલે એ બહુ મોટો પરિગ્રહ છે. એ બહુ મોટો પરિગ્રહ છે, અને એ પરિગ્રહને માટે થઈને તો લોકો ધર્મમાં આવતા નથી, એવો કોઈ પરિગ્રહ છે. અને અંદરમાં એમ માને છે કે અમે એ બધાને પોષીએ છીએ. 5 જગ્યાએ ઓફિસ ચાલતી હોય અને દરેક ઓફિસમાં 100-150 માણસો કામ કરતા હોય, તો પછી એમ કે અમે તો 600-700 માણસોને પોષીએ છીએ ને પોષણ આપીએ છીએ. આવું તો અભિમાન હોય. એટલે એ ધંધા રોજગારનો જે પરિગ્રહ છે ને એ પણ મોટો પરિગ્રહ છે. તો આવા બાહ્ય 10 પ્રકારના પરિગ્રહ કહેવામાં આવ્યા છે. અને આ પરિગ્રહ, બાહ્ય પરિગ્રહ છે, એ પરિગ્રહને છોડીને નીકળે તો એ અંદરમાં હજી વૃત્તિ એવી જ પડી હોય કે અમે આ છોડ્યું, અમારી પાસે આ હતું, તો સમજવું કે વાસ્તવમાં એને બાહ્ય પરિગ્રહનો એ ત્યાગ નથી, અંતરથી ત્યાગ નથી થયો, એટલે એ સાચો ત્યાગ પણ નથી. પણ જેને એવો બાહ્ય પરિગ્રહનો ત્યાગ કર્યો છે અને મુનિ દીક્ષા અંગીકાર કરી છે, એને પણ બીજા પરિગ્રહ હોય છે, અંતરંગ પરિગ્રહ. તો એ અંતરંગ પરિગ્રહ 14 પ્રકારના છે. એમાં દર્શન મોહનીય, ચારિત્ર મોહનીય ને યાદ કરીએ એટલે સહેલાઈથી યાદ રહી જાય એવું છે કે પહેલું છે મિથ્યાત્વ, પછી 4 કસાય, ક્રોધ, માન, માયા, લોભ, 4 કસાય, અને 9 નો કસાય, રતિ, અરતિ, હાસ્ય, શોક, ભય, જુગુપ્સા, અને 3 પ્રકારના વેદ, સ્ત્રી વેદ, પુરુષ વેદ અને નપુંસક વેદ. એટલે એમ 9 નો કસાય, એટલે 9 અને આ 5, એમ 14 પ્રકારનો અંતરંગ અથવા તો અભ્યંતર પરિગ્રહ કહેવાય છે. એ અભ્યંતર પરિગ્રહ છે, અથવા આભ્યંતર પરિગ્રહ શબ્દ પણ શાસ્ત્રમાં લખ્યું છે. અભ્યંતર અથવા આભ્યંતર બંનેનો અર્થ એક જ છે, અભ્યંતર પરિગ્રહ. પેલો બાહ્ય પરિગ્રહ અને આભ્યંતર પરિગ્રહ. એ સર્વ પરિગ્રહથી જે રહિત થયા છે એ નિર્ગ્રંથ છે. એ બધા પરિગ્રહથી જે રહિત થયા છે તે નિર્ગ્રંથ છે. તો
આત્માની અહીંયા તો વાત કરી છે કે આત્માનું સ્વરૂપ કેવું છે, આત્મામાં શું છે? તો કે આત્મા તો ત્રિકાળ નિર્ગ્રંથ છે, એમાં તો આમાંનો કોઈ પરિગ્રહ નથી. આ 24 પરિગ્રહના પરિત્યાગ સ્વરૂપ હોવાથી આત્મા નિર્ગ્રંથ છે. આગળ કહે છે, સકળ મોહ રાગ દ્વેષાત્મક ચેતન કર્મના અભાવને લીધે નિરાગ છે. સકળ મોહ રાગ દ્વેષાત્મક ચેતન કર્મના અભાવને લીધે નિરાગ છે. મોહ પણ નથી, રાગ દ્વેષના ભાવ પણ નથી, કર્મનો અભાવ છે. આત્માની અંદર કર્મ પણ નથી, મોહ પણ નથી, રાગ પણ નથી, દ્વેષ પણ નથી, કાંઈ નથી. એટલે એ નિરાગ છે. એના પછી કહે છે કે એ 3 પ્રકારના શલ્યોના અભાવને લીધે નિશલ્ય છે. 3 પ્રકારના શલ્ય, નિદાન શલ્ય, માયા શલ્ય અને મિથ્યાત્વ શલ્ય. એને 3ને શલ્ય કહ્યા છે. શું ભોંકાય, એ દુઃખ આપે, એ નિદાન, માયા અને મિથ્યાત્વ, એ 3 શલ્ય છે. નિદાન એટલે કંઈક ઈચ્છા કરી અને કોઈક પ્રકારે ધર્મની ક્રિયા કરવી, કે મને આવું થાય એ માટે હું આ કરું છું, એવા કોઈક ફળની, લૌકિક ફળની કોઈક ઈચ્છા સહિત જે ધર્મની પ્રક્રિયા કરવામાં આવે, એટલે પૂજા પાઠ વગેરે એવી, કે કોઈક પ્રકારની વ્રત તપની પ્રવૃત્તિ કરવામાં આવે, એ નિદાન શલ્ય છે. એવી ઈચ્છા સહિત ન કરાય. ઘણા લોકો એ કરતા હોય છે કે અમુક માતાજીના આટલા ઉપવાસ એ કરીએ એટલે પછી એનું ફળ આ મળે, એ ફળની પહેલેથી આશા રાખીને એ પછી એ રીતે ઉપવાસ વગેરે કરે. 5 ઉપવાસ, 10 ઉપવાસ. દિગંબરમાં પણ એ પ્રથા છે, એટલા કઈ શ્વેતાંબરમાં છે એવું નહીં, બધે જ છે. બધે જ છે. ધર્મના નામે બધાને લૌકિક કંઈક પ્રાપ્ત કરવું છે, એટલે એ ધર્મ તો છે જ નહીં, પણ એમાં આવી રીતે એમાં નિદાનપૂર્વક આમ થાય એ માટે આ બાધા રાખે છે ને બધા. આમ થાય તો આમ કરીશ, આમ થાય તો નાળિયેર ચડાવીશ ને, આમ થાય તો આટલો ધર્માદા કરીશ ને, આ બધું નિદાન. એ શલ્ય છે. માયા શલ્ય, કપટ, એ પણ શલ્ય છે. કોઈ પણ રીતે કોઈની સાથે છેતરપિંડી કરવી, વાતને ફેરવી અને બદલી અને જણાવવી, શું કહેવાનો આશય હતો એ આશયને બદલી અને જુદી રીતે નિરૂપણ કરી અને જાણી જોઈ અને બીજાને ત્રીજા પ્રત્યે દ્વેષ થાય એવું કરવું, આ બધા માયાચાર છે. કે બીજાને ત્રીજા પ્રત્યે રાગ થાય એમ વાતને ઉલટાવીને કંઈક ફેરવીને કહેવી, એવા માયાચાર, આ બધું શલ્ય છે. નિદાન શલ્ય, માયા શલ્ય અને મિથ્યાત્વ. મિથ્યાત્વ મોટામાં મોટું શલ્ય છે. મિથ્યાત્વ મોટામાં મોટું પાપ છે. એ શલ્ય છે. તો એવા 3 શલ્યોના અભાવને લીધે આત્મા નિશલ્ય છે. આત્મામાં કોઈ શલ્ય નથી. આગળ કહે છે કે શુદ્ધ નિશ્ચયનયથી શુદ્ધ જીવાસ્તિકાયને દ્રવ્ય કર્મ, ભાવ કર્મ અને નો કર્મનો અભાવ હોવાને લીધે સર્વદોષ વિમુક્ત છે. નિશ્ચયનયથી આત્માનું શુદ્ધ સ્વરૂપ, શુદ્ધ જીવાસ્તિકાય. શુદ્ધ જીવાસ્તિકાય એને કોઈ કર્મ નથી, દ્રવ્ય કર્મ પણ નથી, ભાવ કર્મ પણ નથી, નો કર્મ પણ નથી. એ બધાનો એમાં તો અભાવ છે. એટલે એ દોષથી મુક્ત છે, પૂર્ણપણે મુક્ત છે. કોઈ દોષ નથી એનામાં. એવું આત્માનું સ્વરૂપ છે, એમાં કોઈ દોષ નથી, સર્વ દોષથી વિમુક્ત છે. એ જ રીતે શુદ્ધ નિશ્ચય નહીંથી નિજ પરમ તત્વની પણ વાંછા નહીં હોવાથી નિષ્કામ છે. કોઈ ઈચ્છા નથી, નિષ્કામ, કોઈ ઈચ્છા છે જ નહીં. એવી પણ ઈચ્છા નથી કે અમને કેવળ જ્ઞાન થાય, એમ પણ ઈચ્છા નથી. માત્ર પોતાના શુદ્ધ સ્વરૂપને વિશે પોતે રહી જાય છે, બીજું કાંઈ નથી. પોતે પોતાના ઘરમાં રહી જાય છે. હમણાંથી કોઈએ પ્રશ્ન કર્યો હતો કે પોતાના સ્વરૂપમાં જવાનો રાગ, એને રાગ ન કહેવાય એમ કે પોતાના સ્વરૂપને
સ્પર્શવાનો. મેં કહ્યું કે પોતાના ઘરમાં જવું એ દોષ નથી, એટલે એને રાગ નથી કહેતા. એને રાગ નથી કહેતા. પોતે પોતાના ઘરમાં જાય એ તો એનો અધિકાર છે. પરના બીજાના ઘરમાં જાય તો અપરાધ થાય, પણ પોતાના સ્વગ્રહે કોઈ આવે એમાં કોઈ દોષ નથી આવતો, એ તો એનો અધિકાર છે. એટલે આત્મા પોતે પોતાના સ્વભાવ ભાવે પરિણમે, એમાં કોઈ રાગ થતો જ નથી, એમાં કોઈ રાગનો પ્રશ્ન નથી. પોતે પોતાના સ્વભાવ ભાવે પરિણમે એ તો સહજ દશા છે. ખરેખર તો એમ જ હોવું જોઈતું હતું, પણ એમ નથી. એ મોટો અપરાધ છે. પોતાના સ્વભાવ ભાવે જ રહેવો જોઈએ, પણ આત્મા સ્વભાવને જાણતોય નથી. એટલે તો આ મહાપુરુષોને કરુણા આવી કરી આ જીવો પોતાને જાણતા નથી અને દુઃખી થઈ રહ્યા છે. પોતાના સ્વભાવને જાણી અને પોતાના સ્વભાવે પરિણમે તો સુખ શાંતિ આનંદની પ્રાપ્તિ થાય. એટલે એવા આત્માના સ્વરૂપને વિશે કહે છે કે એમાં કાંઈ નથી, કોઈ ઈચ્છા છે જ નહીં. પોતાના સ્વભાવમાં પોતે પરિણમી રહ્યો છે, એને કોઈ ઈચ્છા નથી. અંદરમાં કોઈ ઈચ્છા એવી ઉત્પન્ન થાય એમ પણ નથી. અહીંયા તો સ્વરૂપની વાત છે, દ્રવ્યની વાત છે. ત્રિકાળી દ્રવ્ય એવું છે કે એની અંદર કોઈ આકાંક્ષા, ઈચ્છા, આસક્તિના ભાવ છે જ નહીં, અને એવા ગુણ પણ નથી કે જેથી એ થાય. શુદ્ધ નિશ્ચય નથી, નિજ પરમ તત્વની પણ વાંછા નહીં હોવાથી નિષ્કામ છે. એટલે પોતે જ પરમ તત્વ છે, પોતે દ્રવ્યથી શુદ્ધ ત્રિકાળ પરમ તત્વ જ છે. પછી એને વાંછાનો ક્યાં સવાલ જ છે? અંદરમાં કાંઈ નથી. પણ જેને એનું લક્ષ્ય થયું છે, એવા પોતાના ત્રિકાળી શુદ્ધ ભાવનું લક્ષ્ય થયું છે, એવા ભાવે થયો છે, એવો પુરુષાર્થ ઉપડ્યો છે, અને એ નિર્વિકલ્પ ધ્યાનમાં એવા પોતાના સ્વરૂપને અનુભવે છે, એવા સમ્યક દ્રષ્ટિને પણ પછી બીજી કોઈ આકાંક્ષા, ઈચ્છા હોતી જ નથી. એ નિકાંક્ષીપણું એને પણ પ્રગટ થઈ જાય છે. નિકાંક્ષા, કોઈ કાંક્ષા નહીં. અને એ સમ્યક દ્રષ્ટિના 8 અંગમાંનું એક અંગ છે. અહીંયા તો આત્માની વાત લીધી છે, આત્મામાં આ નથી. આત્મામાં કોઈ ઈચ્છા નથી, એટલે એ નિષ્કામ છે. આગળ કહે છે, નિશ્ચય નહીંથી પ્રશસ્ત અપ્રશસ્ત સમસ્ત પરદ્રવ્ય પરિણતિનો અભાવ હોવાને લીધે નિક્રોધ છે. પરદ્રવ્ય પરિણતિનો તો એનામાં અભાવ છે. ભગવાન આત્મામાં પરદ્રવ્ય પરિણતિનો તો અભાવ છે, ને પરદ્રવ્યનું લક્ષ્ય કરીને જે પરિણામ થાય છે એવા પરિણામે આત્મામાં નથી. એટલે પ્રશસ્ત અપ્રશસ્ત, શુભ અને અશુભ સમસ્ત પરદ્રવ્ય પરિણતિનો અભાવ હોવાને લીધે આત્મા નિક્રોધ છે. અને જેને એવા સ્વરૂપનું લક્ષ્ય થયું છે એને ક્રોધ શમી જાય છે, ક્રોધ ઉત્પન્ન થતા નથી. નિશ્ચય નહીંથી સદા પરમ સમરસી ભાવ સ્વરૂપ હોવાને લીધે નિર્માણ છે. સદા પરમ સમરસી ભાવ રૂપ હોવાને લીધે નિર્માણ છે. પરમ સમરસી ભાવ દરેક દ્રવ્યને જેમ છે તેમ જાણે, માત્ર પર્યાયનું લક્ષ્ય કરીને એને જાણે એમ નહીં. આ એકેન્દ્રિય જીવ એમ નહીં. જીવ માત્ર ને જીવ તરીકે જાણે. એ એકેન્દ્રિય હોય તો પણ બરાબર છે, પચેન્દ્રિય હોય, હાથી હોય કે કીડી હોય, બધાને જીવને જીવ તરીકે જાણે, પૂતગળને પૂતગળ તરીકે જાણે. પછી એ સોનાનો હાર હોય કે કોલસાની રાખ હોય, એમાં એને કાંઈ ફેર ન લાગે. સોનાની લગડી હોય કે પછી માટી ધૂળ હોય, એને તો બધું જે પૂતગળ છે તો એ પૂતગળ તરીકે જ દેખાય. એ કાર હોય કે કોમ્પ્યુટર હોય, એને તો એ પૂતગળ જ લાગે. એમાં કાંઈ એને વિશેષતા ન લાગે. દરેક દ્રવ્યને એ જુએ. દ્રષ્ટિ કેવી છે? પર્યાય દ્રષ્ટિ નથી. આ બધા પૂતગળના પરિણામ છે તો એને પૂતગળ તરીકે મૂળ દ્રવ્યને જાણે છે, જુએ છે, એમ શ્રદ્ધે છે. એવી દ્રષ્ટિ ધર્મીને પણ હોય છે. અહીંયા તો વાત કોની છે? આત્માની વાત છે. ભગવાન આત્માની અંદર આ
વસ્તુ નથી. એવા ભેદ પાડવા અને એવું કઈ આત્મામાં નથી. એટલે આત્માને તો સદાય પરમ સમરસી ભાવ હોય છે. એટલે નિર્માણ છે. પછી માન ક્યાંથી હોય? પછી માન ને અભિમાન કાંઈ હોતું નથી. આગળ કહે છે નિશ્ચય નહીંથી નિશેષપણે અંતર્મુખ. નિશ્ચય નહીંથી નિશેષપણે અંતર્મુખ હોવાને લીધે જો આત્મા અંતર્મુખ ચીજ છે. આત્મા પોતે અંતર્મુખ છે એટલે એ પરમાં જતો જ નથી, પર સુધી પહોંચતો જ નથી, પર તરફ જતો નથી. પોતે પોતાનામાં જ રહ્યો છે. એટલે એ નિર્મદ છે, મદ વિનાનો છે. ઉક્ત પ્રકારનું, ઉપર કહેલા પ્રકારનું વિશુદ્ધ સહજ સિદ્ધ નિત્ય નિરાવરણ નિજ કારણ સમયસારનું સ્વરૂપ ઉપાદેય છે. આવું પોતાનું શુદ્ધ સ્વરૂપ તે જ આદરણીય છે, તે જ ઉપાદેય છે, તે જ આશ્રય કરવા લાયક છે. કે આ કહ્યું તે પ્રકારનું વિશુદ્ધ સહજ સિદ્ધ જેને એવા સ્વરૂપને પ્રાપ્ત કરવા માટે બીજાની મદદની જરૂર નથી. એ સહજ સિદ્ધ છે. એ પોતાનું શુદ્ધ સ્વરૂપ જે છે એ તો એને પ્રાપ્ત જ છે. એને બહારથી કંઈ મેળવવું પડતું નથી. એ એનામાં પડ્યું જ છે. અને એ પ્રાપ્ત થાય છે એમાં કોઈ પરલક્ષી પુરુષાર્થ નથી. પોતાના સ્વરૂપનું લક્ષ કરતા એને સહજ પ્રાપ્ત થાય છે. એવું સહજ સિદ્ધ નિત્ય નિરાવરણ, કોઈ પણ જાતના આવરણ વિનાનું, નિજ કારણ સમયસારનું સ્વરૂપ ઉપાદેય છે. એવો પોતે ભગવાન આત્મા જે કારણ પરમાત્મા છે, કારણ સમયસાર છે, એનું લક્ષ કરતા એવું કાર્ય પર્યાયમાં પ્રગટ થાય છે જેને આપણે નિર્મળ પરિણામ કહીએ છીએ, મોક્ષ માર્ગના પરિણામ કહીએ છીએ, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રના પરિણામ કહીએ છીએ. એવું કાર્ય પ્રગટ થાય છે. એવું આ કારણ પરમાત્મા છે, એ કારણ સમયસાર છે. અને એવા કારણ સમયસારનું સ્વરૂપ છે તે જ ઉપાદેય છે, તે જ આદરણીય છે, તે જ એકાગ્રતા કરવા લાયક છે. તો આ ટીકાનો અર્થ આપણે જે રીતે કર્યો એનું પ્રયોજનભૂત, તાત્પર્યભૂત વિચાર આપણે પછી ગુરુદેવ પાસેથી સમજીએ. વાત તો સમજ્યા આત્માના સ્વરૂપ વિશે, પણ ગુરુદેવે જે વિસ્તાર કર્યો છે તે આપણે લઈએ. પ્રવચન રત્ન ચિંતામણી ભાગ બીજો, પાના નંબર 198, ગાથા 44 ઉપરનું પ્રવચન. અહીં આ ગાથામાં પણ શુદ્ધ જીવનું સ્વરૂપ કહ્યું છે. આ શુદ્ધ ભાવ અધિકાર છે ને, માટે આત્મા કે જે ત્રિકાળ પવિત્ર શુદ્ધ છે તેના સ્વરૂપનું અહીં વર્ણન છે. જો અત્યારે કેટલાય વખતથી આ ગાથાઓ ચાલી રહી છે શુદ્ધ ભાવ અધિકારની, 39, 40, 41, 42, 43, એટલે રોજ એક વાત આવે છે કે આત્મા શુદ્ધ છે, પવિત્ર છે. અને કઈ રીતે શુદ્ધ છે, કઈ રીતે પવિત્ર છે એનો વિસ્તાર આવે છે. એટલે હવે એ તો દ્રઢતા થતી જાય છે કે આત્મા તો શુદ્ધ જ છે. આત્માનું સ્વરૂપ તો શુદ્ધ છે, ત્રિકાળ શુદ્ધ જ છે, આત્મા તો શુદ્ધ જ છે. જે કાંઈ મલિનતા છે એ બધું પર્યાયમાં, એ બધું ક્ષણિક, એ બધું એ વખતે હોય પણ પછી હોતું નથી. અને એ બધું કાંઈ આત્માના મૂળ સ્વરૂપને, શુદ્ધ સ્વરૂપને કોઈ રીતે હાનિ કરતું નથી, નુકસાન પહોંચાડતું નથી. આટલી વાત તો આપણને આ શુદ્ધભાવ અધિકારની વાત જ્યારથી ચાલુ થઈ છે ત્યારથી એ વાત તો બરાબર પકડાઈ ગઈ છે કે આત્માનું સ્વરૂપ તો શુદ્ધ છે અને આત્માની અંદર તો કોઈ પ્રકારે વિકાર નથી, કાંઈ નથી. વિકાર ભગવાન આત્મા શુદ્ધ જ છે, પવિત્ર છે. અને એવી પવિત્ર વસ્તુ, પોતાની ચીજ, એનું લક્ષ કરવા માટે થઈને આપણને વારંવાર આ મુનિવર સમજાવે છે. આચાર્ય ભગવાને એવી ગાથા લખી છે એટલે મુનિવર એનો એવી રીતે વિસ્તાર કરીને સમજાવે છે અને ગુરુદેવે એનો ખૂબ ઉઘાડ કર્યો છે. ત્યાં કહે છે કે આત્મા કે જે ત્રિકાળ પવિત્ર શુદ્ધ છે તેના સ્વરૂપનું અહીં વર્ણન છે.
શું કહે છે અહીંયા? 44મી ગાથામાં અપ્પા એટલે આત્મા એવો શબ્દ વાપર્યો છે. તો આત્મા એટલે કે શુદ્ધ ભાવ. આત્મા એટલે શુદ્ધ ભાવ. આત્મા એટલે કે શુદ્ધ ભાવ એટલે કે શુદ્ધ જીવાસ્તિકાય એટલે કે સમય સાર એટલે કે પરમ તત્વ. આત્મા એટલે શુદ્ધ ભાવ, શુદ્ધ જીવાસ્તિકાય એટલે કે સમય સાર એટલે કે પરમ તત્વ. અને એવું પરમ તત્વ કોને કહેવાય એની અહીંયા આ વ્યાખ્યા છે. એનો આ બધો વિસ્તાર છે, એનું આ વ્યાખ્યાન છે. ત્રિકાળી આનંદ ધામ એવા ધ્રુવ આત્માનું કે જેને ધ્યાનનો વિષય બનાવતા, એવું આત્મા ત્રિકાળ શુદ્ધ એને ધ્યાનનો વિષય બનાવતા. ધ્યાનનો વિષય બનાવવો એટલે ધ્યાન તો કરવું પડે ત્યારે વિષય બને ને. ધ્યાનનો એ વિષય છે. ધ્યાનમાં એ વિષય એને કરે છે એટલે શું કે ત્યાં એ એકાગ્રતા કરે છે, એવો એ ધ્યાનનો વિષય છે. તે ત્રિકાળી આનંદ ધામ એવા ધ્રુવ આત્માનું કે જેને એટલે કે આત્માને ધ્યાનનો વિષય બનાવતા, એને ધ્યેય બનાવતા. જો ધ્યાનનો વિષય ને પછી પાછું કહે છે ધ્યેય. એ જ ધ્યેય છે, જે ધ્યાનનો વિષય છે તે જ ધ્યેય છે. તે જ પોતાનું ધ્યેય છે. પોતે પરમ પૂર્ણ શુદ્ધ ત્રિકાળ વિનાશી ચીજ છે. જે શક્તિ રૂપે છે એની વ્યક્તતા એને થાય. પોતાનું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ જે શક્તિ રૂપે પડ્યું છે, અનાદિનું એવું ને એવું છે, પણ એની એને પ્રગટતા કરવી છે, એની વ્યક્તતા થવી જોઈએ. છે તો ખરું અંદરમાં, પણ એ વ્યક્ત નથી. તો એનું ધ્યેય તો એવા પોતાના ત્રિકાળી શુદ્ધ સ્વરૂપને પામવાનું છે, એને વ્યક્ત કરવાનું છે, એને પ્રગટ કરવાનું છે. એટલે એ જ એનું ધ્યેય છે. કે જે ધ્યેય છે એ જ એના ધ્યાનનો વિષય છે, એની એકાગ્રતાનો વિષય છે. અને પ્રશ્ન થાય કે જે ધ્યેય છે એ જ એકાગ્રતાનો વિષય છે. હા, એમ જ છે. પણ એકાગ્રતા કરવા માટે વિષય ધ્યેય તો પછી ફળ સ્વરૂપે પ્રાપ્ત થાય. અને આ વિષય છે કે જે વિષય છે એ જ એને પ્રાપ્ત કરવું છે. એટલે ત્યાં જ એકાગ્રતા કરે છે. એટલે ત્યાં જ એકાગ્રતા કરે છે. અને ધ્યાનનું લક્ષ્ય બનાવતા સમ્યક દર્શન થાય છે, તેનું સ્વરૂપ અહીં કહ્યું છે. શું કહ્યું અહીંયા? કે ત્રિકાળી આનંદ ધામ એવા ધ્રુવ આત્માનું કે જેને ધ્યાનનો વિષય બનાવતા, ધ્યેય બનાવતા, ધ્યાનનું લક્ષ્ય બનાવતા સમ્યક દર્શન થાય છે, તેનું સ્વરૂપ અહીં કહ્યું છે. એવા આત્માનું સ્વરૂપ અહીં કહ્યું છે. અર્થાત જેના ધ્યાને પ્રથમ ધર્મ શાંતિની શ્રેણી પ્રગટ થાય છે. જો પ્રથમ ધર્મ કહ્યો છે, પ્રથમ ધર્મ એટલે જે અનાદિનો મિથ્યાત્વી છે એને સમ્યક્ત થાય એ પ્રથમ ધર્મ, ધર્મની શરૂઆત. પ્રથમ ધર્મ કહો કે ધર્મની શરૂઆત કહો, મોક્ષ માર્ગની શરૂઆત. એટલે એવું સમ્યક દર્શન થાય છે. કહે છે કે જેના ધ્યાને એટલે કે જેનું ધ્યાન કરતા એને પ્રથમ ધર્મ, અને પછી આગળ કરી વધીને કહે છે કે શાંતિની શ્રેણી પ્રગટ થાય છે. પછી એ જ રીતે આગળ વધતા એને પૂર્ણ શાંત આનંદ સુખ શાંતિની દશા પ્રગટ થાય છે. એવો ધ્યેય રૂપ આત્મા કોને કેવો તેની અહીંયા વ્યાખ્યા ચાલે છે. એવો આત્મા કોને કેવો, એ આત્મા કેવો છે એનું અહીંયા વ્યાખ્યાન છે, એનું વર્ણન છે. તો આ ગાથામાં હવે જે બોલ કયા છે એ એક પછી એક બોલ ગુરુદેવ રહે છે. અહીંયા આંકડો 33 લખ્યો છે, કેમ કે અગાઉ 43 ગાથા સુધી 32 બોલ આવી ગયા છે. તો અહીંયા કહે છે કે 33 નિર્ગ્રંથ. તો નિર્ગ્રંથની વ્યાખ્યા ગુરુદેવ સમજાવે છે કે અંદર ભગવાન આત્મા કેવો છે કે નિર્ગ્રંથ છે. વસ્તુ પોતે નિર્ગ્રંથ છે, આત્મા પોતે નિર્ગ્રંથ છે. પર્યાયમાં નિર્ગ્રંથપણાની વાત અહીંયા નથી. મુનિ ભાવલિંગી મુનિ હોય, ભાવલિંગી મુનિ એમને બાહ્ય 28 મૂળ ગુણ સહિત નગ્ન દિગંબર
મુનિપણું હોય અને અંતરમાં આત્માના પ્રતિ સ્વસંવેદન સહિત ભાવલિંગ પણ હોય એવા મુનિ નિર્ગ્રંથ છે. પણ એ તો નિર્ગ્રંથપણું જે કહ્યું એ તો પર્યાયમાં કહ્યું. અહીંયા તો આત્મતત્વની વાત છે, ભગવાન આત્માની વાત છે, ત્રિકાળીની વાત છે. એ નિર્ગ્રંથ છે અને એવું પોતાનું સ્વરૂપ જ નિર્ગ્રંથ છે. એટલે કે અંદર ભગવાન આત્મા કેવો છે કે નિર્ગ્રંથ છે. વસ્તુ પોતે નિર્ગ્રંથ છે. શાંતિથી સમજવાનું, એક એક શબ્દ ઉપર ધ્યાન આપવાની જરૂર છે. વસ્તુ પોતે નિર્ગ્રંથ છે. વસ્તુ કોણ છે? હું કહેતા આ આત્મા નિર્ગ્રંથ છે. હું નિર્ગ્રંથ છું. હું નિર્ગ્રંથ છું. મને કોઈ પરિગ્રહ નથી. હું કહેતા આત્માને ક્યાં કોઈ પરિગ્રહ છે? આત્માને કોઈ પરિગ્રહ નથી. પોતાનું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ છે. એમાં કોઈ પરિગ્રહને સ્થાન જ નથી. એ નિર્ગ્રંથ છે, પૂર્ણ શુદ્ધ નિર્ગ્રંથ છે. વસ્તુ પોતે નિર્ગ્રંથ છે. શાંતિથી વિચાર કરે તો એને સમજાય કે આ બધી ઉપાધિઓ તું લઈને બેઠો છે, એ ઉપાધિ શુકરા લઈને બેઠો છે? તું પોતે તો નિર્ગ્રંથ છો ને ભગવાન. તને એવા નિર્ગ્રંથને આ બધો ભાર ક્યાં શોભે છે? આ બધી પરની ઉપાધિ જે તો ભાર છે, એવો ભાર શુકરા ઉપાડીને તું ફરે છે. જે તારું નથી, જે તારામાં નથી, તારા સ્વરૂપને વિશે નથી, એની ઉપાધિ ચિંતામાં ને ચિંતામાં તું આમ ને આમ જીવન પૂરું કરીશ પ્રભુ. વસ્તુ વસ્તુમાં રહી, કારમાં રહી, કોમ્પ્યુટરમાં રહ્યું, ટીવીમાં રહ્યું, દેશમાં રહ્યું અને પોતાના જે સ્વજનો છે એ બધા ભગવાન આત્મા છે. તું કોનો ભાર ઉપાડીને ફરી રહ્યો છે ભાઈ? બધું પોતપોતાને કારણે છે. સંયોગી ચીજો છે, સંયોગો છે ત્યાં સુધી એ રહેશે. સંયોગો છે તો પછી એનો વિયોગ પણ થાય. સંયોગી ચીજ હોય એ કાયમ ન રહે. સંયોગી ચીજ છે તો સંયોગે આવી છે તો સંયોગે પાછી પણ જાય. તું શુક્રવા એની ચિંતામાં પડ્યો છે? તારું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ નિર્ગ્રંથ છે. તેમાં આ બધું તને ક્યાંથી ચોટ્યું? આ તને હોય નહીં પ્રભુ, તને ન હોય. મહાત્માઓનું કહેવું છે. એટલે વારંવાર આ વાતને સમજાવે છે કે આત્મા તો પોતે નિર્ગ્રંથ છે. વસ્તુ પોતે નિર્ગ્રંથ છે. ગુરુદેવે 3 શબ્દની અંદર તો બહુ મોટી વાત કરી દીધી કે ભાઈ તું પોતે નિર્ગ્રંથ છો. તું તારી જાત ઉપર આ વાતને ઉતારને કે હું નિર્ગ્રંથ છું, મને ક્યાં પરિગ્રહ? તો પછી આ પરનું લક્ષ કરી અને ભાવરૂપ થાય અને પરિગ્રહમાં તું આવટે છે, એ બધું શું છે? વસ્તુમાં રહી, તું તારામાં છો. તને એ પરિગ્રહ પહોંચતો નથી, તારા સુધી આવતો નથી. એ પરિગ્રહ જે તું લઈને બેઠો છે એને વાસ્તવમાં તો તું ભોગવી શકતો નથી. એ સંબંધીના તારા ભાવ છે, જે મિથ્યા ભ્રમણા છે, એને તું ભોગવે છે અને દુઃખી થાય છે. વસ્તુ પોતે નિર્ગ્રંથ છે. બહુ સુંદર વાત છે. અહીંયા કહે છે કે શુદ્ધ જીવાસ્તિકાય, શુદ્ધ જીવ અસ્તિકાય. આપણે છે ને અસ્થિ અને કાય પણ છે. અસંખ્ય પ્રદેશી, પવિત્ર, શુદ્ધ જીવ એટલે પવિત્ર જીવ જે અસ્થિપણે છે એનું હોવાપણું છે. અને એ કાય છે અસંખ્ય પ્રદેશનો સમૂહ. શુદ્ધ જીવાસ્તિકાય એમ કહ્યું છે ને. એવો વિતરાગ સિવાય બીજે ક્યાંય આ વાત નથી. અસ્થિકાયની જે વાત કરી છે ને, જે વિતરાગ સિવાય બીજે ક્યાંય હોઈ શકે નહીં. અસંખ્ય પ્રદેશી જે આત્માનું સ્વરૂપ જે દર્શાવ્યું છે અને અનંત ગુણ એમાં એવો અસંખ્ય પ્રદેશી ને અનંત ગુણનો પિંડ, એવું નિજ સ્વરૂપ, એવી વાત વિતરાગ પરમેશ્વર સિવાય બીજે ક્યાંય મળે નહીં. ત્યાંથી આવેલી આ વાત છે. મુનિવરે આપણને આ વાત આપી છે. આચાર્ય ભગવાને આ વાત આપી છે અને ગુરુદેવે એને ખુલ્લી કરી છે. તો કહે છે કે તે બાહ્ય અભ્યંતર 24 પરિગ્રહના પરિત્યાગ સ્વરૂપ હોવાથી નિર્ગ્રંથ છે. આત્માને બાહ્ય અભ્યંતર 24 પરિગ્રહ છે જ નહીં. 10 પ્રકારના બાહ્ય પરિગ્રહ અને 14 પ્રકારના અભ્યંતર પરિગ્રહ એ વસ્તુમાં છે જ નહીં. વસ્તુમાં તેનો ત્યાગ જ છે, પરિત્યાગ છે. પરિત્યાગ એટલે સમસ્ત પ્રકારે ત્યાગ સ્વરૂપ છે. એટલે આત્મા નિર્ગ્રંથ છે. આવા નિર્ગ્રંથ આત્માને
જે ઉગ્રપણે અવલંબે છે, આવા નિર્ગ્રંથ આત્માને જે ઉગ્રપણે અવલંબે છે, એટલે પોતે નિર્ગ્રંથ છે તો પોતે એમ જ નિર્ગ્રંથપણાને અવલંબે છે. હું નિર્ગ્રંથ છું તો નિર્ગ્રંથ જ છું. એવા નિર્ગ્રંથપણાને જે ઉગ્રપણે અવલંબે છે એ તો ત્યાં એવા પોતાના સ્વભાવને વિશે એકાગ્રતા કરી અને એનો અનુભવ કરે છે. આવા નિર્ગ્રંથ આત્માને જે ઉગ્રપણે અવલંબે છે એવા આત્માને જે અવલંબે છે. આ તો એક ગુણની વાત કરીએ, એક ગુણ જેનો છે એવો જે ગુણી ભગવાન આત્મા અખંડ આખું તત્વ છે એનો આશ્રય કરે છે તો એને પર્યાયમાં પણ એવી નિર્ગ્રંથ દશા પ્રગટ થાય છે. મુનિવરને પણ એવી નિર્ગ્રંથ દશા પ્રગટ છે. જેને નિર્ગ્રંથ દશા પ્રગટ થઈ છે એ જ સાચા મુનિ છે. 24 પ્રકારના પરિગ્રહ, બાહ્ય અને અભ્યંતર બધા પરિગ્રહથી રહિત જે થયા છે એવા એ નિર્ગ્રંથ મુનિ છે. એને નિર્ગ્રંથ મુનિ કહેવામાં આવે છે. આ શુભ ને અશુભ ભાવ, પુણ્ય ને પાપના ભાવ એ તો ગ્રંથિ છે, ગાંઠ છે. ત્યારે આ આત્મા એ તો ગ્રંથિ રહિત છે, ગ્રંથ રહિત, ગાંઠ રહિત, નિર્ગ્રંથ છે. આ પરિગ્રહની ગાંઠ નથી, પરિગ્રહની ગ્રંથિ અને નથી. આવા આત્માનું ભાન થતા સમ્યક દ્રષ્ટિ પણ દ્રષ્ટિની અપેક્ષાએ નિર્ગ્રંથ જ છે. જેને એવા આત્માનું ભાન થયું છે એવો ચોથા ગુણસ્થાનની દશામાં રહ્યો છે અને સંયોગમાં એને ઘણોય પરિગ્રહ હોય, સંયોગે કરીને ઘણોય પરિગ્રહ હોય, પણ દ્રષ્ટિમાં એ બધું છૂટી ગયું છે. દ્રષ્ટિમાં તો એ એનાથી પોતે જુદો ભેદ જ્ઞાન કરીને રહ્યો છે. દ્રષ્ટિ એમ જ રહે છે. શ્રદ્ધા એવી જ છે, પોતે બધાથી જુદો છે, ભિન્ન છે. એટલે એવા સમ્યક દ્રષ્ટિની અપેક્ષાએ, શ્રદ્ધાની અપેક્ષાએ જો વાત કરીએ તો એ પણ નિર્ગ્રંથ છે. આત્મા નિર્ગ્રંથ છે ને માટે તેની દ્રષ્ટિવાળો પણ નિર્ગ્રંથ છે. એવી શ્રદ્ધાવાળો પણ નિર્ગ્રંથ છે. તેના પર્યાયમાં બાહ્ય કે અભ્યંતર પરિગ્રહ છે નહીં, આવી વાત છે. એવી દ્રષ્ટિવાળો પણ નિર્ગ્રંથ છે. એટલે એ દ્રષ્ટિની અપેક્ષા એ નિર્ગ્રંથ છે, શ્રદ્ધાની અપેક્ષા એ નિર્ગ્રંથ છે. અને પછી ચારિત્રની અપેક્ષાએ જ્યારે મુનિપણું લે છે તો એ ચારિત્રની અપેક્ષાએ પણ નિર્ગ્રંથ થાય છે. પણ જે શ્રદ્ધામાં નિર્ગ્રંથ થયો છે એ જ ચારિત્ર્યમાં નિર્ગ્રંથ થઈ શકે. જે શ્રદ્ધામાં નિર્ગ્રંથ નથી થયો એ તો સમ્યક દ્રષ્ટિ નથી અને આમનામ ચારિત્ર લઈ લે અને બધો પરિગ્રહ છોડીને ચાલી નીકળે એટલે કાંઈ નિર્ગ્રંથપણું આવી જાય એમ બનતું નથી. પહેલા શ્રદ્ધામાં એવું નિર્ગ્રંથપણું હોવું જોઈએ. સમ્યક દર્શન થાય ત્યારે એવું નિર્ગ્રંથપણું શ્રદ્ધામાં બેસી જાય છે. બહુ સરસ વાત છે. અહીંયા છેલ્લા પેરેગ્રાફમાં કહે છે કે અહીં જુઓ, શુદ્ધ ભાવને માટે પહેલો શબ્દ શુદ્ધ જીવાસ્તિકાએ વાપરે છે. અહીંયા શુદ્ધ જીવાસ્તિકા શબ્દનો પ્રયોગ કર્યો છે. તો કહે છે કે તે ત્રિકાળી શુદ્ધ ભાવ શરીર, વાણી, કર્મથી તો રહિત છે. આ ત્રિકાળી શુદ્ધ ભાવ એ શુદ્ધ ભાવ છે, એ જ આત્મા છે. કોઈક જગ્યાએ એને જ્ઞાન એ જ આત્મા છે એમ કહ્યું છે, તો કોઈક જગ્યાએ શુદ્ધ ભાવ છે એ જ આત્મા છે. એમાં કાંઈ ફેર નથી. શુદ્ધ ભાવ છે એ જ આત્મા છે. શુદ્ધ ભાવ છું તે જ હું છું. શુદ્ધ ભાવ તે જ આત્મા છે. ત્રિકાળી શુદ્ધ ભાવ જે શરીર, વાણી, કર્મથી તો રહિત છે, પરંતુ પુણ્ય પાપના વિકલ્પથી પણ રહિત છે, તથા એક સમયના પર્યાયથી પણ રહિત છે. એક સમયની અવસ્થાથી પણ એ રહિત છે. અને એવી પર્યાયથી તેનાથી આ ત્રિકાળી અનાદિ અનંત રહેનારો ચૈતન્ય ભગવાન આત્મા એ જુદો છે. અને ચૈતન્ય ભગવાન એવો આ શુદ્ધ જીવાસ્તિકાય એનાથી આ પર્યાયથી ભિન્ન છે. શુદ્ધ જીવાસ્તિકાય એ પર્યાયથી પણ ભિન્ન છે. જે અનાદિથી છે અને અનંતકાળ સુધી રહેવાવાળો છે, એ નિત્ય છે, અવિનાશી છે, એવો એ ચૈતન્ય ભગવાન એ શુદ્ધ જીવાસ્તિકાય
એ પર્યાયથી પણ ભિન્ન છે. શુદ્ધ જીવાસ્તિકાય એટલે જીવ વસ્તુ છે તે પવિત્ર અને અસંખ્ય પ્રદેશી છે, એટલે અસ્તિકાય એનું હોવાપણું છે, એટલે અસ્થિ. અને કાય કહેતા એને એક કરતા વધુ પ્રદેશ છે. આ તો અસંખ્ય પ્રદેશી છે એટલે કાય છે. 5 અસ્તિકાય છે. ભાવ સિવાયના બાકીના 5 દ્રવ્ય જે છે તે અસ્તિકાય છે. આત્મા અસ્તિકાય છે અને આ તો શુદ્ધ જીવાસ્તિકા એમ કહ્યું છે. જીવ કહેતા ચેતન ભગવાન આત્મા એ અસંખ્ય પ્રદેશી શુદ્ધ તત્વ છે અને તેને શુદ્ધ જીવાસ્તિકા કહેવામાં આવે છે. દરેક આત્માનું આવું ત્રિકાળી તત્વ બાહ્ય અભ્યંતર 24 પ્રકારના પરિગ્રહના પરિત્યાગ સ્વરૂપ હોવાથી નિર્ગ્રંથ છે. દરેક આત્માનું તત્વ એનું સ્વરૂપ એ નિર્ગ્રંથ છે. એટલે કે દરેક ભગવાન આત્માનું અંતર સ્વરૂપ તો નિર્ગ્રંથમય છે. એમાં ક્યાંય ગ્રંથિ નથી, એમાં કોઈ પરિગ્રહ નથી. એમાં મિથ્યાત્વ આદિ કે ક્ષેત્ર કે મકાન આદિ 24 પ્રકારના પરિગ્રહનો અભાવ છે. અભ્યંતર અને બાહ્ય બધા પરિગ્રહનો અભાવ છે. એક સમયના પર્યાયનો પણ અભાવ છે. તો પછી આ 24 પરિગ્રહનો તો અભાવ જ હોય ને. નિત્યાનંદ સચિદાનંદ પ્રભુ ભગવાન આત્માનો સ્વભાવ નિર્ગ્રંથ છે. પોતે વસ્તુ સચિદાનંદ સ્વરૂપ છે. સત ચિત્ત આનંદ સ્વરૂપ છે. સત નામ શાશ્વત, સત હોવાપણે શાશ્વત જે છે તેને સત કહીએ છીએ. સત એટલે હોવાપણે છે અને હોવાપણું જે છે તો કેટલા વખતનું હોવાપણું, એ હોવાપણું એ શાશ્વત છે એને હોવાપણું કહીએ છીએ, એને અસ્થિ કહીએ છીએ. એટલે સત નામ શાશ્વત છે અને ચિત્ત વત્તા આનંદ એટલે જ્ઞાન અને આનંદનો એ પૂર્ણ ભંડાર છે. સચ્ચિદાનંદ સ્વરૂપ આ આત્મા છે, એ નિર્ગ્રંથ છે. આવા શુદ્ધ જીવાસ્તિકાયમાં 24 પ્રકારના પરિગ્રહ નથી. અર્થાત પરિગ્રહની મમતા અને તેનું કારણ એવો બાહ્ય પરિગ્રહ એ બંને નથી. પરિગ્રહની મમતા પણ નથી અને એ મમતા થવાનું કારણ શું છે? નિમિત્ત કારણ. એ બધા પદાર્થો, બાહ્યમાં જે પદાર્થો જે કંઈ છે એ બધા નિમિત્ત કારણ છે. ખરેખર તો પરિગ્રહ ક્યારે કહેવાય કે પર પદાર્થોની એને મમતા હોય તો પરિગ્રહ કહેવાય. અને પર પદાર્થો જે છે એને તો નિમિત્ત કારણ કહેવાય. જ્યારે એને એની મમતા છે તો એ પર પદાર્થો એને એવું મમત્વ થવા માટેનું નિમિત્ત કારણ છે. આ કોમ્પ્યુટર છે એટલે કાંઈ એ મારો પરિગ્રહ થઈ જાય છે એમ નહીં. કોમ્પ્યુટર પ્રત્યે મને મમતા છે, મારાપણું છે, ગમવાપણું છે, મારું છે એમ જે ભાવ પડ્યો છે એ ખરેખરો પરિગ્રહ છે. અને એવો પરિગ્રહ થવામાં આ કોમ્પ્યુટર જે છે એ તો નિમિત્ત કારણ છે. એ કોમ્પ્યુટર કાંઈ મને કહેતું નથી, કોમ્પ્યુટર મને કહેતું નથી કે મારા પ્રત્યે એવો મમતાનો ભાવ કરી અને પરિગ્રહ કર, એવું કાંઈ કહેતું નથી. પણ એ નિમિત્ત કારણ છે. કહે છે અહીંયા કે આ શુદ્ધ જીવાસ્તિકાયમાં 24 પ્રકારના પરિગ્રહ નથી. અર્થાત પરિગ્રહની મમતા અને તેનું કારણ એવો બાહ્ય પરિગ્રહ એ બંને નથી. એટલે આ વસ્તુ જે બાહ્ય પરિગ્રહ જે નિમિત્ત છે એ પણ આત્મામાં નથી અને એના તરફની મમતા એ પણ આત્માની અંદર નથી. એ બંને આત્મામાં નથી, માટે તે નિર્ગ્રંથ છે. આત્મામાં પદાર્થો એ પણ નથી જેમના પ્રત્યે એને મમતા થાય છે, એ પરિગ્રહ એવો નથી. અને તે બધા બાહ્ય પરિગ્રહ જણાવ્યા છે. અને અંતરંગ પરિગ્રહની વાત કરી તો એ એના ભાવ છે, એ ભાવ એ પણ નથી. મિથ્યાત્વ, ક્રોધ, માન, માયા, લોભ અને 9 પ્રકારના નો કસાયો એ બધા એના ભાવ એ પણ એને અંદરમાં નથી, ત્રિકાળી દ્રવ્યમાં નથી. માટે આ આત્મદ્રવ્ય છે તે નિર્ગ્રંથ છે. અને જેની દ્રષ્ટિ સમ્યક થઈ છે એટલે કે નિત્યાનંદ ચૈતન્ય ભગવાન પ્રભુ આત્માનો જેને અનુભવ થયો છે, જેના શ્રદ્ધા અને જ્ઞાનમાં તેનો સ્વીકાર થયો છે, તે સમ્યક દ્રષ્ટિ પણ નિર્ગ્રંથ છે.
ગુરુદેવ કહે છે કે હવે આખરી વાત ભાઈ, જેમાં પુણ્ય અને પાપના રાગની ગાંઠ નથી એવો એ નિર્મળાનંદ પ્રભુ આત્મા નિર્ગંથ છે. તેથી આવા નિર્ગંથ સ્વરૂપ ભગવાન આત્માની દ્રષ્ટિ કરનારો પર્યાયમાં શ્રદ્ધા અપેક્ષાએ નિર્ગ્રંથ થાય છે. એવી દ્રષ્ટિ કરનારો, એવી શ્રદ્ધા કરનારો શ્રદ્ધા અપેક્ષાએ નિર્ગ્રંથ થાય છે. એની દ્રષ્ટિ બદલાઈ ગઈ છે, એની માન્યતા બદલાઈ ગઈ છે. અને તેમાં વિશેષ સ્થિરતા કરનારો ચારિત્રની અપેક્ષાએ નિર્ગ્રંથ થાય છે. ચારિત્રની અપેક્ષાએ નિર્ગ્રંથ ક્યારે થાય છે? વિશેષ સ્થિરતા કરે છે અને બધું જ એને છૂટી જાય છે. વિશેષ સ્થિરતા ક્યારે થાય? વિશેષ સ્થિરતા થાય ત્યારે બાહ્યમાં પછી એ રહેતું જ નથી. મુનિની દશાની વાત કરી. એટલે પહેલા શ્રદ્ધા અપેક્ષાએ નિર્ગ્રંથ થાય છે અને પછી એમાં વિશેષ સ્થિરતા કરનારો ચારિત્રની અપેક્ષાએ નિર્ગ્રંથ થાય છે. કોઈ એમ કહે કે અમે અહીંયા રહી અને મુનિના જેવી દશાને પ્રાપ્ત કરી લઈએ તો પ્રભુ એ શક્ય નથી. મુનિની દશા, સાતમા ગુણસ્થાનની જે દશા છે એ દશા ગૃહસ્થાશ્રમમાં થાય જ નહીં. એ દશા ન થઈ શકે. કોઈ ગમે તે કહે કે ના અમે પણ જેવો પુરુષાર્થ કરીએ છીએ, અમે ધ્યાનમાં એકાગ્ર થઈ જઈએ છીએ, અમે લીનતા કરીએ છીએ ને અમે એવી સ્થિરતા કરી લઈશું, પ્રભુ ન થઈ શકે. એવો જ નિમિત્ત નૈમિતિક સંબંધ છે કે નિર્ગ્રંથ દશા, મુનિને જે નિર્ગ્રંથ દશા જે છે 24 પરિગ્રહ, બાહ્ય અને અભ્યંતર બધા પરિગ્રહનો પરિત્યાગ વર્તે એવી જે નિર્ગ્રંથ દશા જે છે, તો પછી એને એક વસ્ત્રનો ટુકડો રાખવાનો ભાવ હોય નહીં. તો તમે એમ કહો કે અમે ગૃહસ્થાશ્રમમાં રહી અને એ કરીએ તો કરવાનું તો અંદરમાં છે ને તો થઈ જાય. ના, એમ બને નહીં. નિમિત્ત નૈમિતિક સંબંધ એવો જ હોય કે જો અંતરંગમાંથી એ વાત આવી હોય તો પછી એ છૂટી જ જાય. પછી બહારમાં રાખવાનો એને વિકલ્પ આવે નહીં ને બહારમાં એ હોય નહીં. પછી વસ્ત્ર રાખવાનો ભાવ હોય નહીં. આના ઉપર ગુરુદેવે ઘણી વાર વાત કરી છે. એ વસ્ત્રનો એક તાણો રાખવાનો ભાવ હોય નહીં. એ હોય જ નહીં. નિર્ગ્રંથ મુનિ છે તો પછી નિર્ગ્રંથપણું એવી દશા જ્યારે અંતરંગ અને બાહ્ય બધા પરિગ્રહ ખરેખર છૂટી ગયા છે એવી નિર્ગ્રંથ દશા થઈ છે તો પછી એક વસ્ત્ર રાખવાનો ભાવ પણ હોય નહીં. આ પરિગ્રહનો હવે વિસ્તાર લીધો તે ક્ષેત્ર આ આપણે લઈએ છીએ. જમીનના જે પરિગ્રહ છે એ કંઈ ભગવાન આત્મામાં નથી. પછી આ બધું આપણને એમ હોય કે આ દેશ મારો, આ કન્ટ્રી મારો, તો એ બધું ક્ષેત્ર એ કંઈ આત્મામાં નથી. આ ક્ષેત્ર કંઈ આત્મામાં નથી. મારો દેશ ને મારું ગામ ને આ કંઈ આત્મામાં નથી. સમ્યક દ્રષ્ટિને તો પોતાનો આત્મા અસંખ્ય પ્રદેશી છે, એ જ એનો દેશ છે. એ જ એનો દેશ છે. અનંત ગુણ મણિરત્નોથી ભરેલો એવો જે સાગર સમાન ભગવાન આત્મા છે તે જ મારો દેશ છે. બીજો પરિગ્રહ મકાન 201 પાના ઉપર કહે છે. હા, બધા નાના મોટા મકાનો, હવેલીઓ ને રાજમહેલ ને નાનું ઘર ને મોટું ઘર ને ફ્લેટ ને એક પણ વસ્તુ આત્મામાં નથી. સ્વરૂપમાં એ ચીજ નથી. તથા આત્માનું ભાન થાય, જેને આત્માનું ભાન થાય તેને પણ મકાન નથી. મકાન નથી એટલે શું? એ મકાનને પોતાનું માનતો નથી. સમ્યક દ્રષ્ટિને પછી આ જે પોતાનું મોટું મકાન હોય કે નાનું મકાન હોય એમાં પછી મમત્વ રહેતું નથી, પોતાપણું રહેતું નથી. અજ્ઞાનીની વાત જુદી છે. અજ્ઞાની બધે પોતાપણું કરે છે. મકાનમાંય કરે ને ક્ષેત્રમાંય કરે ને બધે કરે છે. અહીંયા ત્રીજું લીધું છે ચાંદી, રૂપું, સોનું, ધન. ચોથું સોનું લીધું, પાંચમું ધન, લક્ષ્મી, છઠ્ઠું ધાન્ય, દાસી દાસ, આ બધું કપડા, એ બધો પરિગ્રહ. એ બધો પરિગ્રહ છે. એ પરિગ્રહ 10મું અહીંયા વાસણો વગેરે લીધું છે. તો એ બધું આત્મામાં નથી. કપડા સંબંધીની વાત કરી એટલે અહીંયા કોઈએ પ્રશ્ન કર્યો કે અલ્પ કપડા રાખે તે ન રાખ્યા બરાબર છે ને? અલ્પ કપડા રાખે એમ તો એમાં ન રાખ્યા બરાબર કહેવાય ને, એમાં શું વાંધો એમ? તો ગુરુદેવે કહ્યું કે બિલકુલ નહીં.
અલ્પ કપડા પણ મુનિને કેવા? નિર્ગ્રંથની વાત લીધી છે, નિર્ગ્રંથ મુનિ. તો અલ્પ કપડા પણ મુનિને હોય નહીં, કપડા પરિગ્રહ જ છે, તે આત્મામાં તો નથી. આત્મામાં તો એ પરિગ્રહ નથી. પરંતુ જેને એવી દ્રષ્ટિ થઈ છે એને શ્રદ્ધામાં દ્રષ્ટિની અપેક્ષા એ નથી. જ્યારે મુનિને તો હવે એવું ચારિત્ર પ્રગટ થયું છે તો એમને તો હવે એવી અસ્થિરતા હોતી નથી. એટલે અસ્થિરતાની અપેક્ષાએ પણ એમને કપડા નથી, એવી અસ્થિરતા નથી હોતી. શ્રદ્ધામાં તો સમ્યક દ્રષ્ટિને પણ કપડાનો પરિગ્રહ નથી. અને પછી ચારિત્રની આગળ વાત કરીએ તો જ્યારે વિશેષ સ્થિરતા થાય અને મુનિદશા થાય ત્યારે પછી એ કપડા બિલકુલ રહેતા નથી. ત્યારે એ ચારિત્રની અપેક્ષા એ નિર્ગ્રંથ થાય છે. એટલે મુનિને તો બિલકુલ કપડા હોય નહીં, એ વાત અહીંયા કરી છે. જ્યારે મુનિને તો અસ્થિરતાની અપેક્ષાએ અસ્થિરતામાં પણ કપડા છે નહીં, અસ્થિરતામાં પણ કપડા નથી. છે ને મુનિની દશામાં ઘણી વાર વાત આવે ને કે મુનિ કહે છે કે ભાઈ અમને પોતાના સ્વરૂપને વિશે સ્થિરતા નથી થઈ, સ્વરૂપને વિશે અમને સ્થિરતા નથી થઈ, અસ્થિરતા છે. એટલે અમને એવો રાગ આવ્યો, સુભાવ આવ્યો, એટલે અમે આ શાસ્ત્રની રચના કરી. એટલે અસ્થિરતા આ શાસ્ત્રની રચના થાય, શિષ્યને સમજાવે, સ્તુતિ લખવાનો ભાવ થાય, એવું બધું થઈ જાય. તો એમાં અસ્થિરતામાં એવું ન બને કે કપડા રાખવાનો ભાવ આવી જાય ને કપડા રાખે. ગુરુદેવનું એમ અહીંયા સમજાવવું છે. શું કહ્યું સમાધાનમાં? પેલા પ્રશ્ન કરનાર એમ કહ્યું કે અલ્પ કપડા રાખે તે રાખ્યા નથી, એના બરાબર જ કહેવાય ને, ન રાખ્યા બરાબર જ છે ને. હવે એકાદ કપડું રાખ્યું તો શું? તો ગુરુદેવ કહે છે કે બિલકુલ નહીં. અલ્પ કપડા પણ મુનિને કેવા? મુનિને અલ્પ કપડા પણ હોય નહીં, નિર્ગ્રંથ છે, કપડા પરિગ્રહ જ છે. તે આત્મામાં તો નથી. પરંતુ આત્મદ્રષ્ટિવંતને પણ દ્રષ્ટિની અપેક્ષા એ નથી. આત્મદ્રષ્ટિવંત એટલે સમ્યક દ્રષ્ટિને શ્રદ્ધાની અપેક્ષા એ નથી. અને અહીંયા તો આ મુનિ છે, એ તો 7મા ગુણસ્થાનની દશા લીધી છે, તો એમને તો પછી ચારિત્રની અપેક્ષાએ પણ વાત આવે ને, માત્ર શ્રદ્ધાની અપેક્ષાએ વાત નહીં. શ્રદ્ધા સાચી થઈ છે અને ચારિત્ર પણ એમને એવું જ છે. એટલે કહે છે કે જ્યારે મુનિને તો અસ્થિરતાની અપેક્ષાએ અસ્થિરતામાં પણ કપડા છે નહીં. આવો ભારે માર્ગ છે. અસ્થિરતામાં કપડા નથી. અસ્થિરતામાં શું કહ્યું? કે મુનિને સુભાવ આવે, શાસ્ત્રની રચનાનો સુભાવ આવે. કે છે ને મુનિ કે અમે અમારા સ્વરૂપને વિશે સ્થિરતા નથી કરી શક્યા, એટલે અસ્થિરતાને કારણે અથવા તો અમારા પુરુષાર્થની એટલી નબળાઈ જેથી અમે સ્વરૂપને વિશે કાયમ સ્થિરતા નથી કરી શકતા, તો બહાર આવ્યા છીએ. તો એ અસ્થિરતા કહી. એ મુનિની અસ્થિરતા જે છે એની અંદર એમને શાસ્ત્રની રચનાનો ભાવ આવે, સ્તુતિનો ભાવ આવે, પ્રભુની પૂજાનો ભાવ એવો આવી જાય. પણ એવો ભાવ ના આવે કે કપડા રાખીએ, એક કપડું હોય તો ઠીક, એવો ભાવ ના આવે. તમને એવો પરિગ્રહનો ભાવ આવે જ નહીં. એટલે કપડું હોય જ નહીં. એ ભાવ નથી તો પછી કપડું ક્યાંથી હોય? અથવા તો કપડું છે તો ઠીક, કહેવાય ને. અસ્થિરતાની અપેક્ષાએ અસ્થિરતામાં પણ કપડા છે નહીં. બહુ સ્પષ્ટ કહ્યું છે. બીજો 10મો લીધો છે, અહીંયા વાસણનો પરિગ્રહ લીધો છે. આપણે જુદી રીતે બધું લીધું. આપણે તો વેપાર ધંધાને આ બધી ઓફિસોને આ બધાને પણ સાથે લીધું. બધું પરિગ્રહ જ છે પ્રભુ, એ બધો પરિગ્રહ છે. વાહનો એ બધો પણ પરિગ્રહ છે. 10 પ્રકારના બાહ્ય પરિગ્રહ છે, એ તો આત્મામાં નથી. પછી આ જે 14 પ્રકારના અંતરંગ પરિગ્રહ છે એની વાત લીધી છે. એમાં મિથ્યાત્વની વાત કરી છે કે મિથ્યાત્વ 14 પ્રકારના અભ્યંતર એટલે અંદરના પરિગ્રહ છે, જે બહાર દેખાતા નથી એવા અંદરના પરિગ્રહ છે આ બધા. એમાં પહેલો એ મિથ્યાત્વ પરિગ્રહ છે. મિથ્યાત્વ એટલે દર્શન મોહ કર્મની પ્રકૃતિ નહીં. જો સ્પષ્ટતા કરી છે. મિથ્યાત્વ એટલે દર્શન મોહ કર્મ પ્રકૃતિ નહીં. જો કર્મની પ્રકૃતિ કર્મમાં રહી. અને અહીંયા જે જીવની જે ભાવ છે એની વાત ચાલે છે. એ મિથ્યાત્વનો ભાવ ત્રિકાળી દ્રવ્યમાં નથી, ધ્રુવમાં નથી. ભગવાન આત્મા ત્રિકાળ શુદ્ધ જ છે, એની અંદર એ મિથ્યાત્વ નથી. દર્શન મોહનીય કર્મની પ્રકૃતિ તો એમાં ક્યાંથી હોય? પછી કર્મ તો કર્મમાં રહ્યું, એ તો જુદું રહ્યું. પણ એવા કર્મના ઉદય વર્તે છે તો એના નિમિત્તે જીવને જે મિથ્યાત્વ છે, દર્શન મોહનીય કર્મનો ઉદય છે ત્યારે જીવને એવો જે ભાવ છે એ મિથ્યાત્વનો ભાવ છે.
અને એ પછી મિથ્યાત્વ જાય છે તો સામે દર્શન મોહની જે કર્મની પ્રકૃતિ જે છે તે પણ જાય છે, એના પણ ઉપશમ કે ક્ષય થાય છે. પણ જેવા ભાવ અહીંયા છે એ પ્રમાણે એ બધું થાય છે. તો અહીંયા તો એ વાત કરવી છે કે આ એક દર્શન મોહ કર્મની પ્રકૃતિ એને મિથ્યાત્વ નથી કહ્યું, એ તો તેનામાં આત્મામાં છે જ નહીં, તો વસ્તુ જ જુદી. પણ જે એનો ભાવ, જીવનો ભાવ, મિથ્યાત્વનો ભાવ એ મોટો જીવને પરિગ્રહ છે. તો એ પરિગ્રહ આત્મામાં નથી, ત્રિકાળી દ્રવ્યમાં નથી. જીવનો મિથ્યાત્વ ભાવ આ મોટો પરિગ્રહ છે અને એ અભ્યંતર પરિગ્રહ છે. એ અભ્યંતર પરિગ્રહને કારણે એ ભવના ભ્રમણ કરે છે. મિથ્યાત્વ તો ક્યાં પડ્યું છે? અંદરમાં પડ્યું છે કે બહારમાં છે? કર્મ મિથ્યાત્વ કરાવે છે? ના, કર્મ મિથ્યાત્વ નથી કરાવતું. મિથ્યાત્વ તો એ લઈને બેઠો છે, કર્મના તો નિમિત્ત છે, પોતે ઊંધી માન્યતામાં રહ્યો છે. એ અભ્યંતર પરિગ્રહ છે. મિથ્યાત્વ ભાવ છે એ મોટો પરિગ્રહ છે, અભ્યંતર પરિગ્રહ છે. અને જેણે પુણ્ય રાગના કણને પણ પોતાનો માન્યો છે તેને મિથ્યાત્વનો મોટો પરિગ્રહ છે. મિથ્યાત્વ મોટો પરિગ્રહ છે ને મિથ્યાત્વ સંબંધી તો કલાકો સુધી વાત થાય, કેટલા પ્રકારે મિથ્યાત્વ અને બધી વાતો ઘણી આવે. પણ અહીંયા તો મુખ્ય વાત જે કરવી છે ગુરુદેવે અહીંયા એક જ લીટીમાં કરી દીધી કે જેને પુણ્ય રાગના કણને પણ પોતાનો માન્યો, પુણ્યને પોતાનું માન્યું, એને મિથ્યાત્વનો મોટો પરિગ્રહ છે. અજ્ઞાનીના મિથ્યાત્વ પરિગ્રહનો ત્યાગ કરવો જોઈએ એવી ખબર પણ ન મળે અને બહારથી પછી આ સ્ત્રી પુત્ર આદિ છોડી અને દીક્ષા લઈ લે, સાધુ થઈ જાય અને સાધુ નામ ધરાવે છે. પણ એમ કઈ એ પરિગ્રહ રહિત નિર્ગ્રંથ થઈ શકતો નથી. ચૈતન્ય સ્વભાવી આનંદમય પ્રભુ આત્માથી ભિન્ન એક વિકલ્પને પણ પોતાનો માનવો તે મિથ્યાત્વ પરિગ્રહ છે. વિકલ્પને પણ પોતાનો માનવો એ ભ્રમણા છે, એટલે એ મિથ્યાત્વ પરિગ્રહ છે. અને તે પરિગ્રહનો જ્યાં સુધી ત્યાગ નથી ત્યાં સુધી સમ્યક દર્શન પણ નથી. આત્મા તો પરિગ્રહ વિનાનો જ છે. દ્રવ્ય તો ત્રિકાળ પરિગ્રહ વિનાનું જ છે, પણ એવું પરિગ્રહ વિનાનું એને પ્રગટ કરવાનું છે. એટલે આ જે ભાવ, મિથ્યાત્વનો ભાવ છે તે અંતરંગ પરિગ્રહ છે. એ અંતરંગ પરિગ્રહ એને પર્યાયમાં છે. એ અંતરંગ પરિગ્રહ કયો? પણ એ પર્યાયમાં છે. અંતરંગ અને બાહ્ય એમ પરિગ્રહના બે ભેદ પાડ્યા ને. 10 પ્રકારના બાહ્ય કયા, 14 પ્રકારના અંતરંગ પરિગ્રહ કયા. તો એ અંતરંગ પરિગ્રહો પણ એ આત્માની અંદર નથી, આત્મામાં ત્રિકાળીમાં નથી. પણ હવે એને જેવું ત્રિકાળીમાં છે એવું જ એને પ્રગટ કરવાનું છે. અત્યારે જે મિથ્યાત્વ એને છે તે મિથ્યાત્વનો પરિગ્રહ છે અને એ પરિગ્રહ એની દશામાં છે, એની પર્યાયમાં છે, મૂળ દ્રવ્યમાં નથી. તો એવું એ મિથ્યાત્વ એને ટાળવાનું છે. અને એવું ટાળવા માટે અહીંયા આચાર્ય ભગવાન કહે છે કે ભાઈ એ તારા મૂળ સ્વરૂપમાં દ્રવ્યની અંદર તો ક્યાંય એ નથી. એ મિથ્યાત્વનો ભાવ અંદરમાં નથી. એ તો આત્મા તો પરિગ્રહ વિનાનો જ છે, મિથ્યાત્વના પણ પરિગ્રહ વિનાનો જ છે. પરંતુ એવી દ્રષ્ટિ રાગનું એકત્વ તૂટ્યા વિના અને સ્વભાવનું એકત્વ થયા વિના થાય. એવી દ્રષ્ટિ રાગનું એકત્વ તૂટ્યા વિના ના થાય. એટલે કે રાગનું એકત્વ તૂટે અને સ્વભાવનું એકત્વ થાય તો એવી દ્રષ્ટિ થાય તો પછી મિથ્યાત્વનો પરિગ્રહ ટળે. આવી વાત છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંત ચરી દિન